પછી વાત કરીએ ફર્સ્ટ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની બેઠક યોજાઈ, બરાબર, જેને સંબોધન કર્યું અથવા તો પદેની અધ્યક્ષતા કરી આપણા મોદીજીએ, બરાબર. તો શું છે આ? તો આપ જાણતા હશો કે કોઈ પણ દેશ હોય એને પોતાના જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં શું કરવું પડશે? ખર્ચો કરવો પડશે. જો એ દેશ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચો નહીં કરે તો શું રહી જશે? પાછળ રહી જશે. ડેફિનેટલી છે, આ સ્વાભાવિક વસ્તુ છે. તો ભારતની અંદર જેટલી પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે આમને શું કરવાનું છે? આપણે ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાનો છે. શેના માટે? સાયન્ટિફિક રિસર્ચ માટે. એટલે કે આપણા ભારતની અંદર 40,000 કરતાં પણ વધારે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, જેમાંની માત્ર 1% જ, આઈ રિપીટ, ભારતની અંદર 40,000 કરતાં પણ વધારે શું છે? હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો યુનિવર્સિટીઝ છે, જેમાંથી માત્ર 1% જ યુનિવર્સિટી અથવા તો જે ઇન્સ્ટિટ્યૂટ છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી છે. ઓકે, એટલે જે આ યુનિવર્સિટીઓ છે, ઇન્સ્ટિટ્યુશન છે, એમને આપણે શું કરશે? સરકાર ફાઇનાન્શિયલ સપોર્ટ આપશે. કોના માટે? રિસર્ચ એન્ડ ડેવલપ માટે. બરાબર છે. લાસ્ટ યર લોન્ચ થયું હતું અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. બરાબર.